ચાલો સિલિકેટ સંયોજનો છે એમાં મેં પહેલાં કીધું કે આપણે જે પહેલા નંબરનું જોઈએ છે એ છે ઓર્થોસિલિકેટ સંયોજન. ઓર્થોસિલિકેટ સંયોજનમાં જે SiO4 છે બરાબર, એ જ મૂળ સ્વરૂપે તમને જોવા મળશે. લાઈક આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. ફર્સ્ટ વન છે ફિનાસાઇટ. ફિનાસાઇટ છે એની ફોર્મ્યુલા છે Be2SiO4. તો તમે જોઈ શકો SiO4 યુનિટ જે છે એ તમને જોવા મળશે કમ્પાઉન્ડમાં. બીજું છે વિલેમાઇટ. વિલેમાઇટ છે એની ફોર્મ્યુલા છે Zn2SiO4. તો એમાં પણ તમને SiO4 જોવા મળશે. ઓકે, એના પછી છે ઓલિવાઇન. ઓલિવાઇન છે એમાં Fe ઓર Mg બેમાંથી કોઈ પણ લઈ શકો 2 ટાઈમ્સ SiO4. તો એમાં પણ તમે જોઈ શકો SiO4 યુનિટ છે. ઝિર્કોન જે છે એ આવશે ZrSiO4. બરાબર, તો ઝિર્કોનની ફોર્મ્યુલામાં પણ તમે જોઈ શકો કે યુનિટ કયો આવશે SiO4. બાકી આ જેટલા પણ સિલિકેટ છે એના એક્ઝામ્પલ્સ લખેલા છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સિલિકેટ સંયોજન જોતા જશું અને એમાંથી ઉદાહરણ જોશું. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈશું પાયરોસિલિકેટ સંયોજનો. બરાબર, તો સેકન્ડ નંબરનું છે પાયરોસિલિકેટ સંયોજનો. બરાબર, પાયરોસિલિકેટ સંયોજનો છે મતલબમાં SiO4 -4 છે એવા કેટલા જોડવાના? 2. બરાબર, તો SiO રેડી, વચ્ચે એક ઓક્સિજનથી જોડાણ થશે. O-, મતલબમાં તમે આ રીતે ગણી શકો. આપણે જે આ રીતે ત્રિકોણ બનાવીએ છીએ બરાબર, જે અહીંયા ઓક્સિજન છે. ઓકે, એક ઓક્સિજન અહીંયા મિડલમાં હશે. બરાબર, અહીંયા વચ્ચે સિલિકોન હશે. તો એની એક્ઝેક્ટ સામે સેમ કન્ડિશન આપણે ફોર્મ કરવાની છે. બરાબર, વચ્ચે ઓક્સિજન અને એમાં સિલિકોન. ઓકે, ચાલો, તો આ ટાઈપનું આખું સ્ટ્રક્ચર બને. હવે એટલું યાદ રાખજો કે ચાર્જ હંમેશા એ ઓક્સિજન ઉપર હશે કે જ્યાં જોડાણ જે છે બરાબર છે એ જોડાણ બે બાજુ ના થયેલું હોય. આ ઓક્સિજન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલો છે. તો મેં ખાલી એનું હું બતાવેલું છે તમને, એને શું કહેવાય, આકાર બતાવવા માટે આ બોન્ડ બતાવેલો છે. બરાબર, હકીકતમાં એ બોન્ડ નથી, બોન્ડ તો અહીંયા છે. રેડી, એટલે સ્ટ્રક્ચર જોવો તો આવું થાય કે એક ઓક્સિજન છે બરાબર, જે સિલિકોન છે, એની એક પાછળ ઓક્સિજન છે, એક અહીંયા ઓક્સિજન આવશે, એક અહીંયા ઓક્સિજન આવે, માઇનસ ચાર્જ. બરાબર, અહીંયા સેમ કન્ડિશન કે ઓક્સિજન છે, સિલિકોન, ઓક્સિજન એન્ડ ઓક્સિજન, માઇનસ ચાર્જ. તો આ જે સ્ટ્રક્ચર છે મેં અહીંયા બતાવેલું છે એના ઉપરથી આપણી ફોર્મ્યુલા શું બને? ચાલો, આનો કોઈ ચાર્જ હોતો નથી. બે બોન્ડ હોય એ ઓક્સિજનનો કોઈ ચાર્જ નહીં. સિંગલ બોન્ડ હોય તો એક ચાર્જ આવશે. રેડી, તો તમે જોઈ શકો કે ફોર્મ્યુલા જો મારે આની બનાવવી છે પાયરોસિલિકેટની તો કઈ રીતે બનશે? Si2 ઓક્સિજન કેટલા? 1 2 3 4 5 6 and 7. ઉપર ચાર્જ કેટલો? તો 1 2 3 4 5 6 -6 ચાર્જ. તો Si2O 7 - 6 આયન જે છે એ પાયરોસિલિકેટ આયન છે અને જે કમ્પાઉન્ડની અંદર તમને આ આયન જોવા મળે એને પાયરોસિલિકેટ સંયોજન કહેવાય. બરાબર, તો તમે જોઈ શકો આપણે એક્ઝામ્પલ લીધેલું છે થર્ટવેટાઇટ. એની ફોર્મ્યુલા છે Sc2, સ્કેન્ડિયમ 2 ટાઈમ્સ Si2O 7. તો એ જે એક્ઝામ્પલ છે એ કોનું છે? પાયરોસિલિકેટ સંયોજનનું ઉદાહરણ છે. કારણ કે તમે જોઈ શકો છો પાયરોસિલિકેટમાં 2 SiO4 -4 જે છે બરાબર, એનું કનેક્શન એક ઓક્સિજનથી થવાના કારણે એક નવું સિલિકેટ આયન બને છે જે ધરાવતા સંયોજનને પાયરોસિલિકેટ સંયોજનો કહેવાય. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈશું એક શૃંખલામય સિલિકેટ સંયોજન. ત્રીજા નંબરનું ટાઈપ છે એક શૃંખલામય સિલિકેટ સંયોજનો. બરાબર, તો એક શૃંખલામય સિલિકેટ સંયોજનો છે એને આપણે બનાવીએ તો કંઈક આ રીતે જોવા મળશે કે આ ઓક્સિજન છે. નોર્મલી આપણે એની વચ્ચે જોડાણ બતાવીએ છીએ. બરાબર, આ રીતે વચ્ચે ઓક્સિજન પ્લસ સિલિકોન છે. હવે આ ઓક્સિજનથી કંઈક આ રીતે જોડાણ.
બરાબર, વચ્ચે ઓક્સિજન આવશે અને સિલિકોન. રેડી? ઓકે, આ રીતે સેમ કન્ટિન્યુ થશે. ઓક્સિજન આવશે, ચાલો. તો આ તમે જોઈ શકો એક શૃંખલામાં સિલિકેટ કમ્પાઉન્ડ જે છે કાઇન્ડ ઓફ પોલિમેરિક કમ્પાઉન્ડ તમે કહી શકો, જેનો રિપીટિંગ યુનિટ છે એના ઉપરથી આપણી ફોર્મ્યુલા બને. તો રિપીટિંગ યુનિટ આ આવશે, જેમાં હું અહીંયા ઓક્સિજનનું વચ્ચેથી આ રીતે કટિંગ કરીશ. બરાબર, તો તમે જોઈ શકો આ રિપીટિંગ યુનિટ છે. -1 ચાર્જ, -1 ચાર્જ, અહીંયા -1 -1. પણ મારો આ જે રિપીટિંગ યુનિટ છે, રિપીટિંગ યુનિટ, બરાબર, એ રિપીટિંગ યુનિટનું ફોર્મ્યુલા બનાવવું હોય તો એક સિલિકોન આવશે. ઓક્સિજન આ બે તો છે જ, આ અડધો અને આ અડધો છે એ આ યુનિટની અંદર આવે, એટલે ઓક્સિજન ટોટલ કેટલા થાય? 3, કારણ કે આ 1, આ 2, આ -1/2 એટલે 1, એટલે ટોટલ કેટલા થાય? 3. હવે એવા કેટલા યુનિટ જોડેલા છે મેં? n યુનિટ, કારણ કે અહીંયા કન્ટિન્યુ રહેશે. બરાબર, કન્ટિન્યુ રહેશે. અને ઉપર ચાર્જ કેટલો? બરાબર, ઓક્સિજન છે, અડધો ઓક્સિજન જે અહીંયા ગણાશે. આનો હશે -1 ચાર્જ નો આવે, માય ફોલ્ટ, કારણ કે એ 2 બોન્ડ ધરાવે છે. બરાબર, જે 2 બોન્ડવાળા હોય, જે જોડાણમાં વપરાતા ઓક્સિજન હોય એનો કોઈ ચાર્જ નહીં આવે. તો ચાર્જ કેટલો? -2 આવશે એક યુનિટમાં, એટલે લખાય -2n. 2n એટલા માટે કારણ કે આપણે n જેટલા સિલિકેટ આયનો જે છે એનું કોમ્બિનેશન, એનું જોડાણ કરીને આવું એક શૃંખલા સિલિકેટ ફોર્મ કરેલું છે. તો ફોર્મ્યુલા SiO3n ટાઈમ્સ ઉપર -2n ચાર્જ, જે કઈ રીતે આવશે તમારી સામે છે. એક સિલિકોન, જે મેં અહીંયા બતાવ્યો, ઓક્સિજન 1, 2, હાફ એન્ડ હાફ, 3, બરાબર, n જેટલા અણુઓ, ઉપર ચાર્જ કેટલો? -2, તો -2n. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો શૃંખલા સિલિકેટ, એમાં સ્પોડિયુમિન છે, એમાં LiAl SiO3 2 ટાઈમ્સ. બરાબર, હવે અહીંયા આંકડો કોઈ પણ આવી શકે, બરાબર. અંદર કેટલા આવવા જોઈએ? SiO3. બરાબર, તો સ્પોડિયુમિનમાં તમે જોઈ શકો LiAl SiO3 ટ્વાઇસ. SiO3 ઉપર ચાર્જ કેટલો? -2, 2 2 ઝા 4. બરાબર, તો અહીંયા +3 +1 +4 -4 કેન્સલ. બરાબર, તો LiAl SiO3 2 ટાઈમ્સ. બીજું છે ડાયોક્સાઇડ જે છે એમાં CaMg SiO3 ટ્વાઇસ. પછી વોલેસ્ટોનાઇટ, એમાં Ca3 SiO3 3 ટાઈમ્સ. બરાબર છે. હવે એ 3 ટાઈમ્સ લેશો એટલે ચાર્જ છે એ ચાર્જ પણ મલ્ટીપ્લાય થાય ને, -2n થાય, એટલે 2 3 3 2 ઝા 6, -6 ચાર્જ થયો. તો અહીંયા 3 2 6 +6 ચાર્જ, એટલે સૂત્ર થઈ ગયું. બરાબર, તો કેટલા ઉદાહરણ છે? 3. સ્પોડિયુમિન છે, ડાયોક્સાઇડ છે અને વોલેસ્ટોનાઇટ છે. એ એક શૃંખલામય સિલિકેટ સંયોજન છે, એના એક્ઝામ્પલની અંદર તમે કન્સિડર કરી શકો. બરાબર, આગળનો ટાઈપ જોઈશું આપણે. બરાબર, ટોટલ આપણે કેટલા ટાઈપ જોઈ ગયા? તો 3 ટાઈપ જોયા છે. 4th નંબરનું આપણે જોઈશું દ્વિશૃંખલામય સિલિકેટ સંયોજનો. દ્વિશૃંખલામય સિલિકેટ સંયોજનો. બરાબર, તો દ્વિશૃંખલામય સિલિકેટ સંયોજન છે બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા ઓક્સિજન ગોઠવી દઈશું. બરાબર, એટલે ઇઝી પડે. ઓકે, નાવ અહીંયા આપણે જોડાણ કરી દઈશું. એક જોડાણ અહીંયા આવશે, એ જ રીતે ઉપર આવશે. બરાબર, ચાલો. દ્વિશૃંખલામય સિલિકેટ કમ્પાઉન્ડ્સ છે, રેડી. એમાં સેમ આ રીતે તો આ રીતે રહેશે. ઓકે, અહીંયા એઝ ઇટ ઇઝ, રેડી. અને અહીંયા જે આવશે
એ આ રીતે નીચે આવશે. ઓકે, તો તમે જોઈ શકો દ્વિશૃંખલામય સિલિકેટ કમ્પાઉન્ડ જે છે આપણે અહીંયા બનાવેલું છે. વચ્ચે સિલિકોન હશે, એક ઓક્સિજન હશે, જોડાણ કંઈક આ રીતે આવશે. સિલિકોન, ઓક્સિજન, બરાબર. ચાલો હવે જ્યાં જોડાણ થયેલું છે ઓક્સિજન ઉપર કોઈ ચાર્જ નહીં હોય તો અહીંયા -1 આવશે. બરાબર, -1. બાકી તો જ્યાં જોડાણ છે એ જોડાણવાળા પર કોઈ ચાર્જ નહીં આવે. ઓકે, અને જ્યાં જોડાણ નથી ત્યાં નો ડાઉટ એક ચાર્જ આવશે. ઓકે, હવે આનો રિપીટિંગ યુનિટ જે છે એમાં ખાસ ધ્યાન આપજો. જે રિપીટિંગ યુનિટ છે એ અહીંયા દર્શાવું છું. ઓકે, તો અહીંયાથી આ રીતે આવશે આનો રિપીટિંગ યુનિટ. ઓકે, અહીંયાથી આવશે આ રીતે. ઓકે, આ એનો રિપીટિંગ યુનિટ છે. એના ઉપરથી આપણી જે અંદર આયન છે એની ફોર્મ્યુલા ફોર્મ થશે. આ રિપીટિંગ યુનિટ છે. ઓકે, રિપીટિંગ યુનિટ છે. બરાબર, એની ફોર્મ્યુલા બનાવીએ તો સિલિકોન 1, 2, 3 and 4. ઓકે, Si4. ઓક્સિજન કેટલા? તો ઓક્સિજનમાં ધ્યાન આપજો, અહીંયા અડધો આવશે, આ પણ અડધો આવશે. બરાબર, આ પણ અડધો આવશે અને આ પણ અડધો આવશે, એટલે 2 થયા ઓક્સિજન. બરાબર, તો 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. બરાબર, તો 11 કેટલા આવશે? n ટાઈમ્સ. આપણને ખબર છે નહીં. ઉપર ચાર્જ કેટલો આવશે? તો ચાર્જમાં પ્રોપર ધ્યાન આપજો. 1, 2, 3, 4, 5 and 6. બરાબર, ઉપર કેટલો આવશે? -6 n ચાર્જ આવશે. રેડી? તો આ તમે જોઈ શકો છો રિપીટિંગ યુનિટ જે બનાવ્યું હોય Si4O11n -6n એનું એનું ફોર્મ્યુલા થશે. જે પણ અંદર આયન છે એની ફોર્મ્યુલા થશે. ઓકે, તો આ રિપીટિંગ યુનિટ છે, એના ઉપરથી આપણે ફોર્મ્યુલા ફોર્મ કરી. હવે આનું એક્ઝામ્પલ જોઈએ. બરાબર, તો અહીંયા છે એક્ઝામ્પલ દ્વિશૃંખલા સિલિકેટ સંયોજનો. દ્વિશૃંખલા સિલિકેટ સંયોજનો એમાં આવશે એસ્બેસ્ટોસ અને બીજું છે ટ્રિમોલાઇટ. ટ્રિમોલાઇટની ફોર્મ્યુલા જોશો તો Ca2Mg5Si4O11 2 times OH twice. બરાબર, તો પ્રોપર ધ્યાન આપજો. અહીંયા 2 છે એટલે 6 × 2 હશે, તો ટોટલ ચાર્જ કેટલો હશે? -12 હશે. આ જે આયન દેખાય જે આપણે અહીંયા ઓલરેડી બતાવેલું છે Si4O11 જે તમે ત્યાં જુઓ છો એના ઉપર 6 -6n એટલે અહીંયા જે આંકડો હોય અહીંયા 2 છે તો 6 દુ 12 -12 ચાર્જ છે. અહીંયા +2 ચાર્જ હોય ને 2 5 +10 છે. બરાબર, અહીંયા +2 એટલે 2 2 +4 તો 14 થઈ ગયા. +14 આ -12 હજી -2 2 દુ 4. બરાબર, એટલે સોરી આની ઉપર -1 ચાર્જ એટલે -2 તો થઈ ગયું ને સંતુલિત. બરાબર, એટલે Ca2Mg5Si4O11 2 times OH2 એ એની ફોર્મ્યુલા છે ટ્રિમોલાઇટની, જે એક પ્રકારનું દ્વિશૃંખલા સિલિકેટ કમ્પાઉન્ડ જે છે એના એક્ઝામ્પલની અંદર આવશે. બરાબર, ચક્રીય સિલિકેટ સંયોજન આપણે જોશું. બરાબર, 5મા નંબરનું ચક્રીય સિલિકેટ સંયોજન. બરાબર, ચાલો ચક્રીય સિલિકેટ સંયોજન છે કંઈક આ રીતે ફોર્મ થશે. ઓકે, રેડી? તો આ ચક્રીય સિલિકેટ કમ્પાઉન્ડ છે જેમાં તમે જોઈ શકો કે વચ્ચે ઓક્સિજન એન્ડ સિલિકોન જોવા મળશે. ઓકે,
નાવ જોડાણ કરી દઈએ આપણે. બરાબર. બીજું કે ચાર્જ બતાવીએ તો બે સિંગલ બોન્ડ જ્યાં છે ત્યાં ચાર્જ આવશે અને જ્યાં જોડાણવાળું છે ત્યાં બિલકુલ કોઈ ચાર્જ નહીં આવે. બરાબર. વચ્ચેવાળામાં તો એક ચાર્જ આવશે કમ્પ્લીટ. ઓકે. હવે આપણે જોઈએ કે આ જે છે એની ફોર્મ્યુલા શું બને છે ચક્રીય સિલિકેટની. ઓકે. તો નોર્મલી SI કેટલા છે? 6 છે. ઓક્સિજન કેટલા છે કાઉન્ટ કરીએ આપણે. 1 2 3 and 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. બરાબર. તો O18. ઓકે. SI 6 O18 ચાર્જ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે. -10. બરાબર. SI6 O18 -12 ચાર્જ છે. રેડી. તો આવી એની મતલબ આયન જે છે એની ફોર્મ્યુલા ફોર્મ થાય છે અને એના ઉદાહરણની અંદર બેરિલ જોઈએ. બેરિલમાં તમે યુનિટ જોઈ શકો SI6 O18 -12 ચાર્જ હોય ને તો આ 3 દુ 6 એટલે +6 થયો. બરાબર. અને આ +2 એટલે 3 દુ 6 તો આ +6 થયો તો +12 -12. રેડી. ઓકે. તો આ છે બેરિલ B3L2 SI6O18. પછી બેનિટોઇટ BaTi SiO3 3 times. ઓકે. તો SiO3 3 times તો Si3O6. બરાબર. એ આનું હાફ કરેલું છે. બરાબર. 3 3 9 થશે. Si3 3 3 9. ઓકે. તો રેડી. આનું હાફ છે એ હાફ અહીંયા મૂકેલું છે એ પણ ચાલે. ઉપર -6 ચાર્જ આવશે. Ba+2 હોય અને Ti +4 હોય. રેડી. એટલે પોસિબલ છે, જરૂરી નથી કે આ જ કરે. આની જગ્યાએ આવું લખી શકે Si3O9 -6. મતલબ આ જે છે એનું હાફ આયન જે છે એ હાફ આયન ત્યાં તમે જોઈ શકો છો. બરાબર. એ પોસિબલ છે. તો એ અહીંયા બતાવેલું છે. તો આ જે તમે જુઓ છો એ ચક્રીય સિલિકેટ કમ્પાઉન્ડ મતલબ એના માટેની રચના છે, એનો જે આયન છે એનું સ્ટ્રક્ચર છે જેનું આયનની ફોર્મ્યુલા આવી થશે. આ પણ પોસિબલ છે. એક્ઝામ્પલ્સ અહીંયા છે. બરાબર. તો આપણે ટોટલ 5 ટાઈપ્સ જોયા. હવે 6 જોશું શીટ સિલિકેટ. પણ શીટ સિલિકેટ કમ્પાઉન્ડ જે છે એનું સ્ટ્રક્ચર અહીંયા બતાવો. ઇટ્સ નોટ પોસિબલ. ઓકે. તો આપણે બીજી રીતે જોઈએ. ચાલો ત્યાર પછી આપણે જોશું 6th નંબરનું સિલિકેટ સંયોજન અને એ છે શીટ સિલિકેટ સંયોજન. હવે એની રચના બતાવવી અહીંયા પોસિબલ નથી કારણ કે 2D સ્ટ્રક્ચર છે. બરાબર. તો હું ડાયરેક્ટ એનો યુનિટ કહેવાનું પ્રિફર કરીશ. Si2O5N2N-. બરાબર છે. હવે n બરાબર ડિપેન્ડ કરે કેટલો આંકડો આવશે. માનો કે 2 છે તો Si4 10 O10 અને 2 5 10 10 આવશે. બરાબર. સોરી 2 2 4 4 આવશે. તો એનું એક એક્ઝામ્પલ આપણી પાસે છે. તમે જોઈ શકો શીટ સિલિકેટમાં ટેલ્ક Mg3Si4O10 દેખાય. બરાબર. તો આની ઉપર કેટલો ચાર્જ હશે? તો મેં કીધું એમ -4 ચાર્જ હશે. આનો -2 ટોટલ 6. અહીંયા 3 દુ 6. તો આ રીતે સંતુલિત થયેલું છે. અને ટેલ્ક જે છે બરાબર છે એ Mg3Si4O10 OH ટ્વાઇસ શીટ સિલિકેટનું એક્ઝામ્પલ છે. એ સિવાય મ્યુસ્કો વ્હાઇટ માઇકા. બરાબર. માઇકા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો આમાં હું 3 મૂકું. Si3O15. બરાબર. અને 2 તેરી 6 -6 ચાર્જ આવે તો Si3O15 ઓકે -6. હવે કન્ડિશન કેવી થશે એ સાંભળજો કે આ જે છે બરાબર એ પણ પોસિબલ છે અને એ આપણને અહીંયા જોવા મળે છે. ઘણા કહેશે અહીંયા 15 નથી. બરાબર. 15 નથી. પણ કન્ડિશન શું થશે એ સાંભળી લો. કન્ડિશન એવી થશે કે કેટલાક સિલિકોનનું વિસ્થાપન કોણ કરી નાખશે? એલ્યુમિનિયમ. બરાબર. સિલિકોનનું વિસ્થાપન કોણ કરશે? એલ્યુમિનિયમ કરશે. એટલે એ પ્રમાણે ચેન્જીસ આવશે.
જેમ કે SI3 આ +3 છે એક, બરાબર. હવે એમાં કન્ડિશન એવી કે આ -2 એટલે 2 10 દુ 20, આ 4 તેરી 12, બરાબર. 12 ને 3 એ નહીં થાય. હવે મેં કીધું એ રીતે આજે આપણે Si3O15 6- જોઈએ છે. એમાં કેટલાક જે સિલિકોન છે, બરાબર, સિલિકોન તો એઝ ઇટ ઇઝ આવશે ઓક્સિજન, કેટલાક ઓક્સિજનનું વિસ્થાપન કોણ કરી નાખશે? એલ્યુમિનિયમ કરશે, બરાબર. અને એના કારણે આખું સ્ટ્રક્ચર થોડું ચેન્જ થઈને આપણને આ રીતે જોવા મળશે. Si3O15ની જગ્યાએ Al Si3O10 OH ટ્વાઇસ, બરાબર, આ રીતે જોવા મળશે. અને સામે KAl2 જે છે જોડાશે. મિસ્કોવાઇટ માઇકાની ફોર્મ્યુલા છે અને જે એ 2D સ્ટ્રક્ચર શીટ સિલિકેટ બંધારણ દર્શાવે છે. પછી અહીંયા તમે જોઈ શકો લેપિડોલાઇટ. લેપિડોલાઇટ છે એની ફોર્મ્યુલા KLi2Al, સિલિકોન ઓર એલ્યુમિનિયમ, બરાબર. તો Al Si3O10 F ઓર OH ટ્વાઇસ, બરાબર. તો એ ફોર્મ્યુલાસ તમારે યાદ રાખવી પડશે શીટ સિલિકેટની અંદર, અને બાકીના બધામાં પણ આવી શકે. એક્ઝામમાં JEEમાં ખાસ ચોટકામાં પૂછાઈ શકે. કેઓલિનાઇટ. કેઓલિનાઇટ ચિનાઈ માટી Al SiO5 OH5, બરાબર. તો અહીંયા આ આખું જે છે, રેડી, એ આખું પણ તમે લખી શકો કઈ રીતે. તો એમાં સિલિકોન જે છે, બરાબર, એનું એલ્યુમિનિયમથી વિસ્થાપન થશે. એ તો નોર્મલી એમાં પણ આપેલું જ છે. ઓકે, એલ્યુમિનિયમ +3 આવશે, આ +4 ને 5, 4 ને 3 7, 5 ને 10, બીજા 5 એટલે 15 થશે, બરાબર. Si2O5 આને બીજી રીતે પણ લખી શકાય. 2 કેન્સલ કરો તો SiO 2.5 N ઉપર N- આ રીતે પણ લખી શકાય છે, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો SiO 2.5, અહીંયા હું 2 લઈ લઉં તો 5 થઈ જશે ને. તો Si2O5 ઉપર 5-, બરાબર. તો 5 ને 5 10-, તો સંતુલન તો છે નહીં, બરાબર. પણ નોર્મલી ફોર્મ્યુલા આ રીતે રહેશે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ જે ફોર્મ્યુલાઝ છે એમાં કન્ડિશન એવી છે કે આ જે આપણે ખાલી સિલિકોન અને ઓક્સિજનથી જે સિલિકેટ બને છે એટલે એમાં કેટલીક જગ્યાએ એલ્યુમિનિયમનું શું થઈ જાય? વિસ્થાપન. એટલે એ થોડુંક અલગ રીતે આવશે, બરાબર. એટલે મિસ્કોવાઇટ માઇકા, લેપિડોલાઇટ છે, કેઓલિનાઇટ છે, એ બધા શીટ સિલિકેટના એક્ઝામ્પલ્સ છે. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળનું જે સિલિકેટ છે લાસ્ટ નંબરનું, બરાબર, એ આવશે 3 પરિમાણીય સિલિકેટ્સ, જેને 3 ડાયમેન્શનલ સિલિકેટ્સ તરીકે ઓળખવામાં આવે. ફોર્મ્યુલા છે SiO2, નીચે આવશે N. મતલબમાં એક પ્રકારનું પોલિમર કમ્પાઉન્ડ બનશે, બરાબર. પણ 3 પરિમાણીય પોલિમર કમ્પાઉન્ડ બનશે જેમાં SiO2 યુનિટ છે એની સંખ્યા અનલિમિટેડ, મતલબ આપણે ડિસાઇડ ના કરી શકીએ, બરાબર, ચોક્કસ આંકડામાં હશે. ચાલો, એના એક્ઝામ્પલમાં છે ફેલ્સપાર, ત્યાર પછી ઝિયોલાઇટ, અલ્ટ્રામરીન અને ક્વાર્ટ્સ, બરાબર. આની ફોર્મ્યુલાઝ છે તમને ઇન્ટરનેટ પર મળી જશે. આગળ આ જે સિલિકેટ છે એનું જો આપણે સ્ટ્રક્ચર બતાવવું હોય તો કંઈક આ રીતે બતાવી શકીએ કે સિલિકોન છે એની 4 વેલેન્સી કમ્પ્લીટ થશે, ઓક્સિજનની 2 વેલેન્સી કમ્પ્લીટ થશે, અને તમે જોઈ શકો 3 ડાયમેન્શનમાં આખું સ્ટ્રક્ચર છે, બરાબર. ચાલો, એના એક્ઝામ્પલમાં આપણે જોઈશું સોડિયમ ઝિયોલાઇટ, બરાબર. સોડિયમ ઝિયોલાઇટ છે એની ફોર્મ્યુલા છે Na2O Al2O3 2SiO2 XH2O, અથવા તમે આમ પણ લખી શકો Na2Al2 Si2O8, બરાબર. તો આજે તમે જુઓ છો એ સોડિયમ ઝિયોલાઇટ છે, એક પ્રકારનું 3 પરિમાણીય સિલિકેટ કમ્પાઉન્ડ છે, કારણ કે એના એક્ઝામ્પલમાં આપણે ઝિયોલાઇટ જોઈ ગયા છીએ. એ ઝિયોલાઇટ એક પ્રકારનો વર્ગ કહી શકાય આખો. એના એક્ઝામ્પલમાં આપણે સ્પેશિયલ જોઈએ છે સોડિયમ ઝિયોલાઇટ, બરાબર. સોડિયમ ઝિયોલાઇટ જે છે Na2O Al2O3 2SiO2 XH2O, અથવા Na2Al2 Si2O8. બીજું 3D સિલિકેટ્સ છે. તો મેં પહેલાં પણ તમને કીધું કે 3 પરિમાણીય સિલિકેટ કમ્પાઉન્ડના એક એક્ઝામ્પલ તરીકે આપણે સોડિયમ ઝિયોલાઇટને લઈ શકીએ. ક્યાં યુઝ કરી શકાય? તો કઠિન પાણીને નરમ બનાવવા માટે વપરાય છે, ઉપરાંત હાઇડ્રોકાર્બન છે એના વિખંડનમાં વપરાય છે, અને સમઘટીકરણમાં વપરાય છે. આઇસોમરાઇઝેશનની પ્રોસેસ કરાવી હોય તો યુઝ કરી શકાય. એના એક્ઝામ્પલમાં છે ZMS5, બરાબર. આ ZMS5 જે છે એ ઇથેનોલ છે એનું પેટ્રોલમાં રૂપાંતરણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. નોર્મલી સિમેન્ટ છે, કાચ છે, બરાબર, એની જે પણ ઇન્ફોર્મેશન છે એ નોર્મલી બુકની અંદર તમે જે જોઈ ગયા છો P બ્લોકમાં એ જ રહેશે.
એમાં જે પર્સન્ટેજ પ્રમાણ આપેલું છે અલગ અલગ કમ્પાઉન્ડ્સનું સિમેન્ટ ફોર્મ કરવા માટે, પછી તમને એક મોડ્યુલ આપેલો હશે, બરાબર, એની ફોર્મ્યુલા હશે, એ બધું તમારે એમાંથી યાદ રાખવાનું છે ને એકવાર સ્ટડી કરી લેવાનું છે, બાકી એમાં સ્પેશિયલ કંઈ છે નહીં. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે લેક્ચર છે, બરાબર, એ આઈ મીન લેશન પી બ્લોક એલિમેન્ટ્સ, બરાબર, એનો છેલ્લો ટોપિક છે. જે સિલિકા ઉપર છે SiO2 આપણને ખ્યાલ છે કે એસિડિક પ્રકૃતિ દર્શાવે છે. નોર્મલી એક પ્રકારનું નિષ્ક્રિય કમ્પાઉન્ડ છે, બરાબર, તેમ છતાંય એ બેઝ અને એસિડ બંને સાથે પ્રોસેસ આપી શકે છે, એટલે એસિડિક કેરેક્ટર વધારે છે, પણ આમ ઉભયગુણી કહી શકો, બરાબર. SiO2 છે એની NaOH સાથે પ્રોસેસ કરાવું તો Na2SiO3 જેને સોડિયમ સિલિકેટ કહેવામાં આવે છે એ બનશે સોડિયમ સિલિકેટ, બરાબર, અને બીજું બનશે વોટર મોલિક્યુલ. રેડી? સંતુલન કરાવીએ તો સંતુલન છે એમાં અહીંયા 2 આવશે. ઓકે, સિલિકોન 1 છે, ઓક્સિજન 3, તો અહીંયા 2 ને 2 4. ઓકે, 3 ને 4, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન થઈ ગયું. તો આ સોડિયમ સિલિકેટ છે એ એક પ્રકારનું તમે શું કહી શકો, સ્લેગ કહી શકો. કોઈ પણ સિલિકેટ કમ્પાઉન્ડ છે અને તમે સ્લેગ કહી શકો, બરાબર. એ તમારે 12 સાયન્સનું 6th લેશન છે મેટલ એક્સટ્રેક્શન, બરાબર, એની અંદર આવશે. એમાં તમે આયર્ન સિલિકેટ ને કેલ્શિયમ સિલિકેટ ને એવું જોશો, બરાબર. સિલિકા જે છે SiO2 માનો કે એની HF સાથે તમે પ્રોસેસ કરાવો, ઓકે, તો એમાંથી બની શું જશે, તો SiF4 પ્લસ બીજું બનશે H2O. રેડી? સંતુલન જોઈએ તો અહીંયા 4 આવશે, તો અહીંયા કેટલા મૂકવા પડશે, 2, બરાબર. તો આજે બને છે SiF4 સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ. એ સિલિકોન ટેટ્રાફ્લોરાઇડની હજી પણ HF સાથે પ્રોસેસ કરાવીએ તો H2 SiF6 બનશે, બરાબર, જેને કહેવામાં આવશે હકીકતમાં ફ્લોરાઇડો આવશે, હેક્ઝાફ્લોરાઇડો સિલિસિક એસિડ, બરાબર. આવું કમ્પાઉન્ડ જે છે સંકીર્ણ સંયોજન એ અહીંયા ફોર્મ થશે. આપણે સંતુલન કરાવીએ તો 4 ને 2 6. રેડી? તો તમે જોઈ શકો કે આ જે રિએક્શન છે એમાં એસિડ છે તો આ શું છે, બેઝ. અહીંયા HF એસિડ છે તો સિલિકા શું બનશે, બેઝ બનશે, બરાબર. તો SiO2 છે નોર્મલી એસિડિક પ્રકૃતિ દર્શાવે છે, પણ એસિડ અને બેઝ બંને સાથે રિએક્શન કરવાનો પણ ગુણધર્મ દર્શાવે છે. કેવી પ્રોડક્ટ મળશે એ તમે જોઈ શકો, બરાબર. લાઈક એસિડ તરીકે વર્ક કરશે જો બેઝ સાથે હશે, અને બેઝ તરીકે કામ કરશે જો એસિડ સાથે હશે તો, બરાબર.